કેશોદમાં ધાર્મિક પ્રસંગમાં રિક્ષામાં ટેપ વગાડી ખલેલ પહોંચાડવાની ના પાડતા હુમલો કર્યો છે. કેશોદ પોલીસે રિક્ષા ચાલક સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેશોદના માંગરો રોડ ઉપર મોટી ગંસારી ગામે જવાના રસ્તે રહેતા વિનોદભાઈ છગનભાઈ સોલંકીના ઘરે માતાજીની માનતાનો ધાર્મિક પ્રસંગ હોય, સગા સંબંધીઓ બહાર બેઠેલા હોય ત્યારે વિજય નામનો રિક્ષા ચાલક પોતાની રિક્ષામાં ટેપ વગાડતો મહિલાઓ અને દીકરીઓ બેસેલી ત્યાં રિક્ષા ઊભી રાખતા તેને રોકવામાં આવતા આ જગ્યા પર તારા બાપની નથી એવું કહી જતો રહ્યો હતો અને થોડી વારમાં રિક્ષામાં વિજયની માતા તેમજ પિતા ખાન સાથે આવીને વિનોદ છગનભાઈ સોલંકીની માથે રિક્ષા ઈરાદાપૂર્વક ચડાવી દેતા સમજાવવા જતા ખાન લાકડાનો ધોકો લઈ હાજર પુરુષો મહિલાઓને આડેધડ મારવા લાગ્યો હતો. તેની માતા મુની પણ મહિલાઓને ટીકાપાટનો માર મારવા લાગી હતી. તે વિનોદભાઈ સોલંકીના સગા વચ્ચે પડતા ખાન દ્વારા તેઓને પણ લાકડાના ધોકાથી માર માર્યો હતો. ત્યારે રિક્ષા ચાલક વિજય છરી વડે હુમલો કરવા જતા પકડી છરી ઝૂંટવી લેતા ટીકાપાટોનો માર મારવા લાગ્યો હતો. એવામાં રણજીત પરમાર નામનો શખ્સ મોટરસાયકલ લઈને આવી આડેધડ મારવા લાગ્યો હતો. મારામારી અને ધમકી આપતો હતો કે અહીંયા દેખાયા તો જીવતા છોડીશું નહીં. કેશોદના સરકારી દવાખાને સારવાર મેળવી કેશોદ પોલીસ સમક્ષ નિવેદન નોંધ્યું હતું. મોટી ગંસારી ગામે જવાના રસ્તે રહેતા ખાન, તેઓની પત્ની મુની અને પુત્ર રિક્ષા ચાલક વિજય અને રણજીત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેશોદના મોટી ગંસારી ગામે જવાના રસ્તે દેહ વ્યાપારના, દારૂ જુગારના ધંધાઓ સરેઆમ ચાલતા હોય આસપાસમાં સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે જનપ્રતિનિધિઓ કે અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કાયમી ઉકેલ લાવવા રજૂઆતો કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે શું થશે. જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.